કાલે જો કહું છું એના પરથી તમને ખબર તો પડી જ ગઈ છે આપણો એક હાથ મારો તલવાર ઉપર, બીજો મૂછ ઉપર ને ભગવાને ત્રીજો હાથ લીધો હોય ને તો બોલાવો તમને સલામ ના કરે. ક્યાં ભાઈ ગયો? જય શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારે તમે જોઈ શકો છો લ્યો એઝ અ એડવોકેટ, હજી રેડી નથી પણ એઝ અ એડવોકેટ સ્ટુડન્ટ હું જાઉં છું અત્યારે કલ્યાણપુર કોર્ટે, કારણ કે અમારી ઇન્ટર્નશિપ ચાલુ થઈ ગઈ છે ને, જે કે તમે આગળના શોર્ટ વ્લોગમાં તમે જોઈ જ લીધું હશે કે ઉગવાનું છે ભાટિયા, કારણ કે ભાટિયાથી હજી એક મારો ફ્રેન્ડ આવવાનો છે જે કે અમારી સાથે જ છે, આપણી સાથે જ છે, તો એને પિકઅપ કરવાનું છે. એને પણ પિકઅપ કરી લઈએ પછી નીકળીએ અહીંયાથી ડાયરેક્ટ કલ્યાણપુર. ફાટક બંધ હોય એટલે ટ્રાફિક પણ અહીં ગજબ થાય. વहाँ ટ્રેન ઊભી હે ને, ઓહો ભાઈ ફાટક જ બંધ છે અત્યારે. ફાટક આ ટ્રેન સ્ટેશન છે, એક રેલવે હાવ આમ નિરાતે નીકળે છે. ટ્રેન જાય, બાજુમાં હોટલ છે તો ત્યાં બેઠા છીએ અત્યારે. અરે 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 મિત્રો, આપણે પૂગી ગયા છીએ કલ્યાણપુર. અત્યારે ઓફિસમાં જઈએ હવે. ભાઈ આવ્યા હતા કોર્ટે, અત્યારે તો કોર્ટ બાજુ આપણે હતા કલ્યાણપુર. અંદર તો ફોન અલાઉડ નથી એટલે પછી બહાર આવ્યા છીએ. અત્યારે પાર્કિંગમાં છીએ, અત્યારે બ્રેક છે. તો વિચાર છે કે પહેલાં ઓફિસ બાજુ જઈએ ને નીતિન માં છે, નીતિનને બોલાવીને પછી જાય ક્યાંક જમવા પાસે, કારણ કે અત્યારે વાગ્યા છે 2 વાગે હોય બ્રેક. અત્યારે કોર્ટમાં બ્રેક છે. તો મિત્રો ખાઈ પીને આપણે આવી ગયા છીએ. અહીંયા છે મહાદેવનું એક મંદિર છે, મસ્ત લોકેશન છે. અહીંયા નીલકંઠ મહાદેવ છે, તો જઈએ જરીક ત્યાં. આજે નીતિને છે આપણા ભેગો કેટલા ટાઈમ પછી આમ તો દિવાળી આજે યાર મેં પહેલી વાર ઓલા શું કે કેળાનું શાક ખાધું પહેલી વાર સવારમાં. ના અત્યારે હમણાં અહીંયા કેળાનું શાક, હા કેળાનું શાક પહેલી વાર મેં ખાધું યાર. જમવાનું હતું બહુ મસ્ત. આપણી બાજુ ઓછા બને કેળાનું શાક, મેં પહેલી વાર ખાધું. કેળાનું શાક તમારે ત્યાં થાય કે નહીં કમેન્ટ કરજો. બાકી મેં તો પહેલી વાર ખાધું ભાઈ કેળાનું શાક. બહુ મસ્ત હતું, બહુ જ મસ્ત. હવે કેવી રીતે બનાવી કંઈ ખબર નહીં પણ બહુ મસ્ત હતું ખરેખર. હવે આ કોટ ઉતારવા દો જરીક મને, એટલે પકડ. ગરમી થઈ. હા આ કોટ ઉતરે ને એના પછી એને કાંઈ શું કહેવાય શાંતિ થાય. આમાં ગરમી બહુ થાય. લાવ મિત્રો, આ છે એક મહાદેવનું મંદિર, અહીંયા બેઠા. હા ભાઈ વાતાવરણ તો જોવો છે. રામભાઈ ટોપ કર્યો આપણાથી નહીં ભાઈ. હવે થોડાક ટાઈમમાં બસ 5મા સેમનું રિઝલ્ટ આવવું જોઈએ. હું 2-3 દિવસે એ જ અમારી જે વેબસાઇટ છે 2-3 દિવસે એ જ ઓપન કરું. હું જોઉં હું આવ્યો રિઝલ્ટ. શું કે રામભાઈ આવી જાય કેદી આવીએ? મહિના દીમાં આવી જાય. આમાં તો જો ભાઈડો ટોપ કરીએ, ભલે વચમાંથી કરે કે પહેલાંથી કરે, પહેલાંથી નહીં કરે એ ફાઈન, વચ્ચેમાંથી કરીએ. સાવનભાઈ નહીં તો ટોપ જ છે. શું કેવું અમારે આ એ ટોપર જ છે. આમ બાપા ભાઈ એડવોકેટ છે, આપણે તો કંઈ અહીંયા પૂગા ના થાય. એ બધા પહેલાંથી જાણે જન્મ થયો ત્યાંથી ભણે છે લો, આપણે નથી ભણતા. એમાં કાલે છે રજા મિત્રો. કાલે શું કામની રજા છે કે શું હે કારણ? કાલે શું હે ગુરુ નાનક જયંતિ ને દેવ દિવાળી, એ વાતની રજા છે. જાહેર રજા હે ને, જાહેર રજા હે મિત્રો. કાલે આપણે ઇન્ટર્નશિપ નથી, કોર્ટ બંધ હશે. તો ચાલો મિત્રો, કોર્ટ બોર્ડ પહેરી લીધું છે પાછું ને હવે જઈએ છીએ પાછા ઓફિસ બાજુ. આ તો જો હા ભાઈ, આ લોકેશન કદે બહુ સારું છે પણ આ ખાલી પાણી એક સુધરી જાય ને, જો તો પાણી કેવું ગંધાવાનું. હાલો ફટોફટ જઈએ હવે ઓફિસે, પછી ત્યાંથી રજા લઈએ, કારણ કે હવે કંઈ કામકાજ છે નહીં આપણે. ઓ ભાઈ પાણી એક નથી જરીક, પાણી સુધરી જાય ને એટલે રેડી થઈ જાય. ઓફિસે જાય જોઈએ હવે કાંઈ કામકાજ ના હોય ને એટલે નીકળીએ ઘર બાજુ, કારણ કે હવે ટાઈમે ભાઈ બહુ જ થઈ ગયો છે. બપોર ધોમ થયો. હવે જો મિત્રો ગો થઈ જાય. જણા છીએ અમે 4 ને બાઈક એક જ છે. ના અટ મને ડ્રાઈવ કરો તાર નથી કરવી, મને એક બેવા માંદો થાય. હટ આપણે ચલાવશું. એ હે મારો છેડો. તો પેલા 2 જણાને ઉતારી આવું, પછી એક લઈ જાય. એક જણો ગમે અહીંયા રહેશે. ચાલો સાવનભાઈ તમે એ પડ્યા છે. હાલો હું ઓલા બેન દેતો સામાન ત્યાં જ પડ્યું. હાલ આવી. ચાલો મિત્રો, ચાલો આપણે થઈ ગયા છે ફ્રી. હવે નીકળીએ ભાટિયા બાજુ સીધા. જો આ કંઈ કરી દે ભાઈ. આવ્યા હતા દાવડામાં, મારે એક પેન્ટ લેવું હતું. શૂઝ જોવા આવ્યા હતા. રામભાઈને શૂઝ લેવાના છે નીતિનને, તો એને જરીક ફોટો વાળીને મોકલી દીધું. બાકી આપણા ભાઈ જ છે. આને મળી લેવાનું એટલે તમને બધું આપી દે સુવિધા. કાં
મારે ઓલા બૂટ લેવા છે પણ એ આવી હવે નેક્સ્ટ ટાઈમ. અત્યારે તમારી પાસે છે યાર બ્લેક કલરના. સેમ છે સેમ જ છે, કાંઈ નથી ફરક. ભાઈ તો વાંથી જ આવી ગયા હતા આપણે ઘરે, રિટર્ન તો થઈ ગયા હતા. તમે વિચારતા હો કે ગરમી કયો ને ભાઈ, હું ક્રિકેટ રમીને આવ્યો છું અત્યારે મેઘરાજ પાસે, એને લેવા જવું છે અત્યારે બારે. મારે આવવાનું છે તારે, શું કામ નથી આવવાનું? મારે કામ છે. કામ નથી તારે, સમજી ગયો? આવવાનું છે તારે. થોડું ક્લિપ ઓલી આગળ આવી જાય એટલે માણસ જોઈએ પછી, એટલા માટે પછી બારે. હવે આને લેવું પણ હવે શું થાય, ગરમી થાય ગજબ. આજે મારે વ્લોગ છે ને 13 થી 15 થી 16 મિનિટનો વ્લોગ બનાવવું છે આજે. શું કેવું તારે? 15-16 મિનિટનો વ્લોગ બનાવવું છે, કારણ કે વોચ ટાઈમ વધુ મળે. તમને શું ખબર? અમારે હતા લોયર ને અત્યારે થઈ ગયા છે આમ જનતા. સવારે સૂટ બૂટ પહેરી નીકળ્યો તો માણસ એમ છે કે હા ભાઈ આ વકીલ બની ગયો. ક્યાં છે ભાઈ? હા ભાઈ અમે સ્ટુડન્ટ છીએ. એક વાત તમને કહું મિત્રો, ફિલહાલ હું આવ્યો હતો અમીધારા. અમીધારા અત્યારે હું બેઠો હતો ગાર્ડનમાં બેઠો હતો ને આપણો એક ભાઈબંધ આપણો કલેજો કે ગમે એ આપણે મરી ગયો છે. ને કલેજો કહું છું એના પરથી તમને ખબર તો પડી જ ગઈ છે કોણ હશે. આપણો ભરત. આનીએ પણ ભાઈ વ્લોગ ચાલુ કર્યા છે હવે. ભાઈ સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. મોટા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, જઈને વિઝિટ કરો ભાઈ ભરતનું ચેનલ. આપણા કરતાં ભાઈ મોડો ચાલુ કર્યો પણ આપણા કરતાં મોર થઈ ગયો. કીધું ગમે કે આની ભાઈ હા કહે એટલે એ કહે છે ને કે ઘણા ઓછા કલેજા છે, યાના કલેજા છે. તો જઈને ભાઈ વિઝિટ કરો. બાકી ભરતા શું કે શું હાલે બીજું કે? અરે મારા ભાઈ અત્યારે આવ્યો છે દ્વારકાથી. એ થાકી હારીને આવ્યો છે. એ કામકાજ વાળા છે ભાઈ, બિઝનેસમેન. આપણે ગયા હતા કોર્ટે ને આપણે કોર્ટેથી આવ્યા છીએ. બધા હવે કામકાજમાં ચડી ગયા છે. વ્લોગ શૂટ કરવું હું એ ખબર નથી પડતી. હું ભરતાને પૂછું, ભરતો મને પૂછે કોન્ટેન્ટ હું શૂટ કરું. આપણે મેં કીધું કે હવે ચેલેન્જ વિડીયો કરીએ આપણે. શું કહું તારું? પબ્લિક હા તમે કમેન્ટ કરો. હું કરવું નહીં તમે કમેન્ટ કરો. બાકી તો છેલ્લે આપણે હરીમરીને જોલોચીપ ઉપર આવીએ એવું ના કહેતા, કારણ કે જોલોચીપ ભાઈ બહુ વસમી પડે છે અમને. અલા મેઘરાજ ને એ ખાતા નથી જોલોચીપ, એવું બધું છે. કામ કરને અહીંયા ખાવા આવ્યા તમે. હવે ભાઈ હું બેઠો છું અંદર શેઠ આ બધાનું, કારણ કે અત્યારે ભાઈ જઈ નહીં. અત્યારે પટેલ સાહેબ છે નહીં અત્યારે, તો એનો જવાબદારી મેં લીધી છે, રિસ્પોન્સિબિલિટી. ભરતા કાંઈ જોઈએ આપણે ફ્રીમાં જ છે. આપણે ભાઈ ઠંડુ આજો આ લીંબુ પાણી કાંઈ ને એક ચા લેતો અમારા હાટું. ચા લેતો ભરત ફરતા ભૂઈ ગયા પ્રેમ પાસે. જોઈ લી આ બધા ને આ જોતા કરી બધા કમાવા બેઠા છે. ઓલો જોઈ લે નવીન. હા મારી જરીક સાફ કરી દેજે ને. ગાડી સાફ કરવી ટાઈમ નથી આના પાસે, ટાઈમ નથી. આ ઓલો જ છે ભાઈ જીને જોલો ચીપ નથી ખાતી. ખબર ને તમને યાદ છે ને? યાદ ના હોય તો આ વિડીયો જઈને જોતા હોય જલ્દી ફટોફટ. જાઓ આમ રાઉન્ડ મારતો ને પછી આવીને તને ફોન કરું. ક્યાં ભાઈ ગયો હે? તો ફિલહાલ આપણો ભાઈ આવી ગયો છે કામ ઉપર, નીકળી ગયો છે ગામમાં. પછી આવે છે ઈ અમીધારા. હવે હું સૌથી પહેલાં જાઉં ભરતને મૂકતો આવું, પછી જાવી ના પાડે પછી જોઈએ આગળ શું થાય શું કરીએ. બાકી લોકોને એન્ડ કરીએ. ભરતભાઈ જાય છે હવે. એ રજા લઈએ, આપણે રજા લઈએ. કાલ તો રજા નથી ને તને? મળશું હા બીજું શું સાંજે ભેગા થઈ નથી ને ભરત. ભરત હતા પછી આપણે જરી લઈને વ્લોગિંગમાં ચડ્યા છીએ તો કાંઈક તો કરવું પડશે ને ભરતભાઈ. શું કેવું તમારું બીજું શું ખરેખર? હા એ જ ને કાંઈક તો એક નવા જીવનની શરૂઆત હાલ. તો હું નીકળું ગામ બાજુ, મળીએ કાલે. હવે શિયાળામાં છે ને મિત્રો અહીંયા છે ને આ રસ્તા ઉપર છે ને ભાઈ, આ રસ્તા ઉપર ચારે બાજુ આ ઝાડવાની નાના ઓલા મચ્છરી ગયો જીવાત બહુ વધી ગઈ છે. આંખોમાં એવી પડે છે ને ડાયરેક્ટ આંખમાં આવે લાખ બંધ થઈ જાય મિત્રો. મેં તો પૂજા કરી લીધી, સોરી યાર, પણ બ્લોગ કરવાનો ટાઈમ ના મળ્યું. ફટોફટ આવ્યો, હનુમાનની પૂજા કરી. હવે આ કરે છે. સૌથી પહેલાં તો આ બનાવીએ વાટ, કારણ કે દીવો કરવા માટે એ જરૂરી છે. દીવો કરવાનો એમાં તેલ નાખી બધું હરખું કરી ને હનુમાનજીને અંધારું ના પોસાય. કાં અંધારું ના પોસાય હા, એટલે તમે ઉहाँથી જોઈ લીધું હતું કે દીવો નથી લાગતો, એના કારણે મેં ઓલી લીધી. શું કહેવાય આપણે આ બાકસ. પણ અહીંયા મને બધું મળ્યું નહીં કે વાટ બાટ, એટલે પછી મેં એમ હું કરી નાખું. એમાં શું કરી નાખ ને આરામથી. હા હા એ તો ભલે ન હોય ને કાંઈ નહીં. હવે
યાર કેમ છે તમને યાર સબસ્ક્રાઇબર મળી રહ્યા જોતા અમને આ આને તો બધા ઓળખે પોક્સીભાઈ કેમ છે યાર ઘણા ટાઈમ પછી અમારા વ્લોગમાં આવ્યા તમે અરે યાર એક વાર કદી છે ચિલ્ડ્રન બચ્ચા પાર્ટી હું મામા તું ક્યાં આ બધાને રખડાવો અરે 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 તો અહીંયા અનાજનો કોઠાર છે એવું છે હે અહીંયા ઓલો સ્ટોક છે એવું છે ઓ સ્ટોક તો ઘણું બધું છે લે બાટલા ને તારે શું લેવાનું છે હે જોતા બિઝનેસમેન માણસો ને શું હોય પછી હું ઈ જ કહું સ્ટોક તો રાખવું જ પડે ને હવે તમે લઈ જાજો બધા લોક જોતા હોય આજુબાજુ ગામડાના જોતા હોય આજુબાજુ જોતા હોય તો આવજો કુરંગા ભાઈ લઈ જાજો અમારું સામાન જોતું હોય સૌથી પહેલા અનાજ કરિયાણું ને બધું જાપાની અંદર આવો ડાયરેક્ટ મળી જાય ઓ માણેક ફ્લોર ની બધું મળી જાય દવારા માણસો ને આમ જ જો આપણે ભવિષ્યમાં છે ને અનાજ કરિયાણાની કરવાની જ છે દુકાન એવું ને એને કરિયાણાની બધી બધું ગ્રોસરી સ્ટોર હા દોરો ક્યાં ઓલો અરે ઓલો દોરો ક્યાં દોરાથી બાંધી મૂક હાથ લઈ જવાનું ને ભાઈ જોઈ લ્યો મટીરિયલ બધું કેટલું બધું પડ્યું અહીંયા મટીરિયલ પડ્યું છે આ ચંપલ વંપલ આપણે ભવિષ્યમાં કંઈક કરી શું છે આપણે એમને બેઠા નથી રહેવાના એમ તમને ખબર છે કે ગુજરાતી હોય એ ભાઈ એમને તો બેઠા ના જ રહીએ કોઈ શરતે ને ગુજરાતી હોય ઓલમોસ્ટ બિઝનેસમેન માણસો જ હોય જોતા ભાઈ દીવો તો લાગે જોતા કેટલી મહેનત કરે જોતા કેટલો માણું પાર અડધો માણસ ઘણું થઈ પડે યાર તો ભાઈ હું બારે બેઠો હતો ભાઈ અંદર ગયો છે બધું રાખવા માટે પછી આવે છે બારે આપણો એક મિત્ર આવે છે પોક્સી યુવરાજ સિંહ એને કોલ કર્યું એ આવે એટલે પછી તમને મળાવું એ ભાઈ કેટલા ટાઈમ પછી આપણા વ્લોગમાં આવે છે એ આવ્યો ધીરે ધીરે ડાકુ નાખતો આવ્યો વચમાંથી આ નીકળ્યો ઓલાનો સીન લેતા લેતા આ નીકળી આવ્યો મોટા ક્રિએટરો આવી ગયા છે જોતા ખરી અમારે પેલા ઓલો ભરત મળ્યો તો હવે આ જોતા ખરી હજી એક આવે છે ક્રિએટર સૌથી મોટો ક્રિએટર તો હવે આવ્યો છે આ જો ને હા ક્રિએટર હોવું જોતા ખરી આ મોટો ક્રિએટર લે આરેલ સ્ટન્ટ વાતું પૂરી જોતા કરી ગાડી બાડીને તમે જોતા કરી હા જોતા આનાથી તો મોટી આની ગાડી છે શું કેવું મામા આને હવે અરે એક હાથ મારો તલવાર ઉપર બીજો મૂછ ઉપર ને ભગવાને ત્રીજો હાથ લીધો હોય ને તો બોલાવો તમને સલામ ના કરે ખબર છે ને ડાયલોગ કીનો છે આપણો ભાઈ